વિશ્વમાં ઈંધણના સંકટ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં આખરે વધારો થઈ ગયો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે। પેટ્રોલનો ભાવ હવે જે પહેલા 94 રૂપિયા 49 પૈસા હતો તે વધીને 97 રૂપિયા 51 પૈસા થઈ ગયો છે। તો ડીઝલનો ભાવ જે પહેલા 90 રૂપિયા 17 પૈસા હતો તે હવે વધીને 93 રૂપિયા 26 પૈસા થઈ ગયો છે। મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે ઈંધણના ભાવ વધ્યા છે। દૂધના ભાવ વધારા બાદ લોકોને આ બીજો ઝટકો લાગ્યો છે। તો પહેલા દૂધના ભાવ વધ્યા, ત્યારબાદ સીએનજીના ભાવ વધ્યા અને ત્યારબાદ હવે પેટ્રોલ ડીઝલનો ભાવમાં વધારો થયો છે। તો વિશ્વમાં ઈંધણના સંકટ વચ્ચે હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। જે વખતે યુદ્ધ ચાલતું હતું તે વખતે પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર હતા, પરંતુ હાલમાં જ્યારે યુદ્ધ વિરામ થયેલો છે ત્યારે જે અસર થઈ છે તે અસર હવે લોકો પર વર્તાશે। ત્યારે લોકોને હવે પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયા વધારે આપવા પડશે। યુદ્ધની સ્થિતિ યથાવત છે ને આ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે અપીલ કરી હતી, ત્યારે આજે એ જ પેટ્રોલ ડીઝલની અંદર એ ભાવમાં સવારે એ વધારો નોંધાયો છે। શું પહેલેથી આપ તૈયાર હતા કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે? ના, યુદ્ધની સ્થિતિ વચ્ચે हाँ तकलीफ पड़े बधाने। पेट्रोल डीजल ना भाव लेने की तैयारी करूँ छू। हाँ? साइकिल लेने की तैयारी करूँ। साइकिल लेवानी? हाँ, इतनी ताकत रखता हूँ, 40 किलोमीटर साइकिल रोज चला दूँगा। पेट्रोल तो मैं 7.5 रुपये लीटर भी से चालू है। पेट्रोल डीजल ना भाव વધ્યા છે, શું કહેશો? થોડી અસર તો થશે જ, કારણ કે જે ઘરથી દૂર રહીને બહાર એડજસ્ટ કરતા હોય એમાં ભાવમાં ઉપર નીચે થવાનું તો થોડી અસર તો થવાની। પણ વ્હીકલ શેરિંગ કરવાની વાત ના, વ્હીકલ શેરિંગ પણ એમાં કેવું કે જો એક જ ઓફિસમાં રહેતા હોય તો વ્હીકલ શેરિંગ કરી શકો, બાકી તો તમારે ઇન્ડિવિજ્યુઅલી જ યુઝ કરવાનો છે। જે સ્થિતિ છે એનો તો સામનો કરવાનો જ છે, તો બને એટલો ઓછો વપરાશ કરીએ, બીજું તો કંઈ ના કરી શકે અને સહયોગ આપી શકે। ભાવ વધ્યા છે પેટ્રોલ ડીઝલના, ખબર છે? હા, ભાવ તો ભાવ વધી ગયા ને, નથી ખબર। હવે વધ્યા છે તો શું કહેશો, શું અસર પડશે? અસર તો પડશે, સારી એવી પડશે। હા, એટલે શું કરશો હવે? વ્હીકલનો ઓછો ઉપયોગ કરશો કે શું? જરૂર પૂરતો ઉપયોગ કરશો, ઓછો તો ના થઈ શકે, જ્યાં જરૂર હોય ત્યાં તો જવું જ પડે। 3 રૂપિયા આ જે પેટ્રોલ ડીઝલ અને પાવર પેટ્રોલમાં એ વધારો થતાં એ વધુ એક મોંઘવારીનો માર જે છે એ પ્રજા ઉપર પડ્યો છે। પરંતુ આ યુદ્ધની સ્થિતિ વચ્ચે એ મોંઘવારી ક્યાંક લોકો જે છે તેને સપોર્ટ કરવા માટે તૈયાર છે, પણ સાથે સાથે એ સીધી અસર પણ જે છે એ બજાર ઉપર, એ લોકો ઉપર પણ દેખાઈ રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, જી મીડિયા, અમદાવાદ। તો પહેલા અને અત્યારે કેટલો જે ભાવમાં ફરક પડ્યો છે તેની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં વધારો થયો, ત્યારબાદ અમદાવાદમાં જે ભાવ છે તે પહેલા 94 રૂપિયા 49 પૈસા હતો તે હવે 97 રૂપિયા 51 પૈસા થયો છે। તો સુરતમાં જે ભાવ છે તે પહેલા 94 રૂપિયા 51 પૈસા હતો તે હવે 97 રૂપિયા 50 પૈસા થયો છે। વડોદરામાં જો ભાવની વાત કરીએ તો પહેલા 94 રૂપિયા 16 પૈસા હતો તે હવે 97 રૂપિયા 14 પૈસા થયો છે। તો હવે ડીઝલની વાત કરીએ, ડીઝલના ભાવમાં જે 3 રૂપિયા વધ્યા છે ત્યારે અમદાવાદમાં પહેલા ડીઝલનો ભાવ 90 રૂપિયા 17 પૈસા હતો, હવે 93 રૂપિયા 26 પૈસા થયો છે। સુરતમાં ડીઝલનો ભાવ પહેલા 90 રૂપિયા 20 પૈસા હતો તે હવે 93 રૂપિયા 29 પૈસા થયો છે। તો વડોદરામાં પહેલા ડીઝલનો ભાવ 89 રૂપિયા 82 પૈસા હતો તે હવે 92 રૂપિયા 91 પૈસા થયો છે। તો પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધારો થયો છે, અન્ય જે શહેરોની વાત કરીએ, જે મોટા શહેરો છે ભારતના મોટા શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ જે છે તે પહેલા જે હતો અને તેમાં જે વધારો થયો છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો થયો ત્યારે દિલ્હીમાં જે પેટ્રોલનો ભાવ હતો તે 97 રૂપિયા 77 પૈસા અને તેમાં હવે વધી ગયો છે। સાથે જ મુંબઈમાં પણ ભાવ વધારો થયો છે, તો કોલકાતા અને ચેન્નઈમાં પણ 3 રૂપિયા વધ્યા છે। ત્યારે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં જે ભાવ વધારો થયો છે, સાથે જ ડીઝલમાં પણ ભાવ વધારો થયો છે।